ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तपःआर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवं ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत। છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દૈવી સંપત્તિમાં તેજની વાત કરી અને આપણે વિચાર કરેલો હતો કે આ તેજ એ કોઈને કોઈ સન્નિષ્ઠાનું પરિણામ છે, જેના દૃષ્ટાંત આપણે જોયેલા હતા
સિદ્ધાંતનિષ્ઠા, નિયમનિષ્ઠા, જપનિષ્ઠા, આવી કોઈને કોઈ નિષ્ઠા જીવનમાં હોય તો એના થકી આ તેજની પ્રાપ્તિ થાય છે. કારણ કે નિષ્ઠા ધારણ કરી રાખવી એ એક પ્રકારનું તપ છે અને તપથી જ તેજની પ્રાપ્તિ થાય. નિષ્ઠા ધારણ કરી રાખવામાં જરૂર કોઈને કોઈ કષ્ટ સહન કરવું જ પડે. નિયમ ધારણ કરી રાખવામાં કષ્ટ હોય અને ધર્મને માટે, આત્મકલ્યાણને માટે, જીવનની ઉન્નતિને માટે, પ્રભુ પ્રાપ્તિને અર્થે, મોક્ષ પ્રાપ્તિને અર્થે જે કંઈ પણ કષ્ટ ઉઠાવવામાં આવે એ બધું જ કષ્ટ તપનું રૂપ ધારણ કરે છે. અને એટલા માટે એ તપથી જીવનમાં તેજની પ્રાપ્તિ થાય છે. તેજ પછી ભગવાન વાત કરે છે ક્ષમા. તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા. છેલ્લા આ બધા મૂલ્યો છે. ક્ષમા વિશે અનેક વખત આપણે વિચાર કરેલો જ છે. 13મા અધ્યાયમાં પણ આવેલું છે. ક્ષાંતિ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ. એક શાંતિ અને ક્ષમા. એવી જ રીતે જ્ઞાનીના લક્ષણ દર્શાવતા ભગવાન કહે છે ક્ષમી, જે ક્ષમાવાન છે. તો ત્યાં પણ વિચાર કરેલો હતો. તો અનેક વખત વિચાર કર્યો છે. છતાં પણ આ બધા વિષય એવા છે કે એના સંદર્ભમાં ફરીને વિચાર કરવામાં આવે, ફરીને શ્રવણ કરવામાં આવે તો જીવનમાં એ ધીમે ધીમે એને લાવવા સરળ થઈ જાય છે. જાણતા હોઈએ છતાં પણ એક વખત સાંભળવાથી એ ફરી ફ્રેશ થઈ જાય, તાજું થઈ જાય અને આપણને ખ્યાલ આવે કે હા, જીવનમાં આ કંઈક બાબત ચૂકાય છે, એને આપણે ફરી જીવનમાં ધારણ કરી લઈએ, અપનાવી લઈએ. તો ક્ષમા વિશે ફરી ભગવાન અહીંયા વાત કરે છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ ક્ષમા અને અક્રોધ વિશેનો ભેદ બતાવે છે. ક્ષમાને દર્શાવતા કે છે આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા અંતર્વિક્રિયાનુત્પત્તિ ક્ષમા અને ઉત્પન્નાયામ વિક્રિયાયામ પ્રશમનમ અક્રોધ ઇતિ અવોચામ. આગળ અક્રોધને આપણે જોયું છે. અક્રોધ યાને શું? તો કે અંતરમાં કંઈક વિક્રિયા ઉત્પન્ન થઈ અને એનું શમન કરી દીધું. ક્રોધ આવવાની તૈયારી, શમન કરી દીધું. તરત ખબર પડી જાય અને જે પણ વિક્રિયા ઉત્પન્ન થઈ એને આપણે શાંત કરી દઈએ. ઉત્પન્નાયામ વિક્રિયાયામ પ્રશમનમ, ત્યારે એને શાંત કરી દેવી. એનું નામ છે અક્રોધ. અને ક્ષમાને દર્શાવતા કહે છે કે અક્રોધ કરતાં ઘણો જ ઉચ્ચ કોટીનો વિશેષ ગુણ છે. ક્ષમા અને અંતરની એવી અવસ્થા કે જ્યાં કોઈ વિક્રિયા ઉત્પન્ન જ થતી નથી, કોઈ આવેશ ઉત્પન્ન થતો નથી. તો ક્ષમા અને અક્રોધમાં આ ભેદ છે. ક્ષમા વિશે વિચાર કરીએ તો સૌથી પહેલાં સમજવું રહ્યું કે ક્ષમા એ કોઈ કાયરતા કે કમજોરીની નિશાની નથી, બલ્કિ ક્ષમા ગુણ એ સામર્થ્યનો સૂચક છે. ક્ષમા શબ્દ જે છે એ ક્ષમ ધાતુમાંથી આવેલો છે
અને ક્ષમ ધાતુ સામર્થ્યના અર્થમાં વપરાય છે. જેમ આપણે ગુજરાતીમાં પણ આ શબ્દથી પરિચિત છીએ. આપણે કોઈ વ્યક્તિને માટે કહીએ છીએ કે એ તો સક્ષમ છે. સક્ષમ છે એનો અર્થ એ સામર્થ્યવાન છે, એનામાં એ સામર્થ્ય છે, સક્ષમ છે. એવી રીતે અક્ષમ, જેનામાં સામર્થ્ય નથી, એ તો પૂર્ણ ક્ષમ છે, પૂર્ણ સામર્થ્યવાળો છે. તો ક્ષમ શબ્દ ધાતુ, ક્ષમ ધાતુ સામર્થ્યના અર્થમાં વપરાય છે. એ ક્ષમ ધાતુમાંથી જ આવેલો ક્ષમા શબ્દ એ કાયરતાને કેવી રીતે બતાવે? તો ક્ષમા ગુણ જે છે એ સામર્થ્યનો સૂચક છે, અસામર્થ્ય કે નિર્બલતાનો સૂચક નથી. આવો આજે ક્ષમારૂપી ગુણ જે છે એ વસ્તુતઃ એક સામાન્ય ધર્મ છે, દરેક વ્યક્તિએ પાળવાનો ધર્મ છે. કોઈના પ્રત્યે આપણને કોઈ વિક્રિયા ઉત્પન્ન થાય અને છતાં પણ આપણે એનો સ્વીકાર કરી લઈએ, આ ક્ષમાની પ્રાથમિક અવસ્થા છે. મુખ્ય અવસ્થા તો આપણે જોઈએ જ છે કે વિક્રિયા પણ ઉત્પન્ન ન થાય, પણ સાધકની દ્રષ્ટિએ કઈ એવી વિક્રિયા અંતરમાં કંઈ આવેશ ઉત્પન્ન થયો અને છતાં પણ એને બાહ્ય રૂપ ન આપીએ અને સામેની વ્યક્તિનો સ્વીકાર કરી લઈએ, તો એ ક્ષમાનું પ્રારંભિક રૂપ છે. આપણને એવો વિરોધ કે વિક્રિયા કોઈ વ્યક્તિને માટે ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે એ મને અનુરૂપ વ્યવહાર ન કરે, મારાથી વિરુદ્ધ દિશામાં જાય, અથવા તો મને એના થકી કંઈ નુકસાન પ્રાપ્ત થવાની સંભાવના હોય કે થયું હોય, તો એ વ્યક્તિ પ્રત્યે જે ભાવ ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે કે એ એક પ્રકારનો વિકાર છે, એક એવો આસુરી ભાવ ઉત્પન્ન થાય છે. પણ અહીંયા આપણે વિચારવું રહ્યું કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ સંપૂર્ણપણે મને અનુરૂપ થઈ અને રહી ના શકે. જેવી રીતે હું પણ સંપૂર્ણપણે બીજાને અનુરૂપ થઈ અને હંમેશા એવો જ વ્યવહાર કરી ના શકું. દરેક વ્યક્તિને પોતાના સંસ્કારો હોય, પોતાના આગવા સંજોગો હોય, એના પોતાના ખ્યાલો હોય, માન્યતાઓ હોય, એના આધારે એનો વ્યવહાર થતો હોય છે. તો હંમેશા એ બધું મને અનુરૂપ હોય એવું સંભવ નથી. જેવી રીતે મારું પણ એ બધું બીજાને હંમેશા અનુરૂપ હોય એવું સંભવ નથી. અને એટલા માટે દરેક મનુષ્યએ ઉદાર દિલ રાખી અને એકબીજાની કમજોરીનો, નબળાઈનો સ્વીકાર કરવો રહ્યો. ક્ષમાને ભગવાન જ્યારે દર્શાવે છે, તો ભગવાન તો અહીંયા કહે છે કે વિક્રિયા રાહિત્ય, અંતરમાં કોઈ એવો વિકાર ઉત્પન્ન ન થવો. અને ક્યારે આકૃષ્ટસ્ય, કોઈએ તમારા ઉપર ગુસ્સો કર્યો હોય, તમારા પર આક્રોશ ઠાલવ્યો હોય, યાને ઊંચા અવાજે બોલ્યા હોય, અપમાન કર્યું હોય, કે પછી આગળ ભાષ્યકાર તો કહેશે તાડિતસ્ય વા, કોઈએ તમને માર્યું પણ હોય, તો એના પ્રત્યે પણ વિક્રિયા રાહિત્ય એને કહેવામાં આવે છે ક્ષમા. ક્ષમા શબ્દથી ભગવાનને બહુ મોટી અપેક્ષા છે. એટલે જ મેં કહ્યું કે ત્યાં સુધી ના પહોંચાય તો શરૂઆતમાં ક્ષમા કોને સમજવી? વિક્રિયા ઉત્પન્ન થાય ત્યારે પણ બહાર એને આવેશાત્મક રીતે પ્રગટ ન કરીએ એટલું જ નહીં, ધીમે ધીમે સામેની વ્યક્તિનો હૃદયપૂર્વક સ્વીકાર કરી લઈએ, તો એને કહેવામાં આવે ક્ષમા, પ્રારંભિક
ક્ષમા. અને ક્ષમાની જ્યારે વાત કરવામાં આવે તો અનેક વખત આપણા મનમાં એવી જ ધારણા ઉત્પન્ન થાય કે ક્ષમાયાને સહન કરી લેવું, ક્ષમાયાને જતું કરવું. અને આવા શબ્દો આપણે બોલતા જ હોઈએ છીએ. કોઈને આપણે સ્વીકાર કરી લઈએ, કોઈક પુણ્યના પરિપાકે, ત્યારે આપણે શું કહીએ? ચલ ને જવા દે ને. પછી આગળનું વાક્ય બોલતા હોય, તારા જેવું કોણ થાય? ચલ ને જવા દે ને. આમ તો એટલેથી પણ બહુ થઈ ગયું, પણ આગળનું વાક્ય મનમાં બોલાય કે બહાર બોલાતું જ હોય કે તારા જેવું કોણ થાય. એનો અર્થ ફરી અંદર આપણે અભિમાનને સ્થાન આપી જ દઈએ છીએ કે તું તો ઘણો નિકૃષ્ટ છે, હું તો કોણ છું? ઉત્કૃષ્ટ છું, મહાન છું, તારા જેવો હું નથી. તો જતું કરવું, આવી રીતે એને ક્ષમા કહેવામાં આવતી નથી. કે પછી સહન કરતા રહેવું, એને પણ ક્ષમા નથી કહેવાતી. કારણ કે સહન કરતો રહે એ પણ ક્યારેક ને ક્યારેક તો ઉછળે જ છે, અને એના મુખમાંથી પણ શબ્દો નીકળતા જ હોય છે, મારે જ સહન કરવાનું. કે કેટલું સહન કરું, કંઈ હદ હોય કે નહીં? આ બધા શબ્દો મનુષ્યના મુખમાંથી નીકળતા હોય છે. અને એવો જે પ્રતિભાવ જે છે એને ક્ષમા કહેવામાં આવતી નથી. આ જતું કરવું, સહન કરવું, આ બધા એક પ્રકારે નિષેધાત્મક વલણ છે. જ્યારે ક્ષમા જે છે એ વિધેયાત્મક ગુણ છે, પોઝિટિવ ગુણ છે. એટલે જ ક્ષમા શબ્દનો અર્થ થાય છે પ્રસન્નતાપૂર્વક સામેની વ્યક્તિનો એની નબળાઈ સાથે સ્વીકાર કરવો. અને ક્ષમા કરી એનો અર્થ છે ત્યાર પછી દિલમાં કોઈ ઘસરકો રહેતો નથી. મારે જ સહન કરવું પડે છે કે મારે જ જતું કરવું પડે છે, એવા કોઈ ઘસરકા દિલમાં રહેતા નથી. બલકે એ ચેપ્ટર ત્યાં પૂરું જ થઈ જાય છે. ક્ષમા આપી એનો અર્થ એ ચેપ્ટર ત્યાં ક્લોઝ થઈ ગયું, હવે આગળ વધવાનું છે. તો ક્ષમાનો અર્થ છે હૃદયથી પ્રસન્નતાપૂર્વક સ્વીકાર. ઘણી વખત મનુષ્ય એવો અવિવેક કરતો હોય છે કે એ નાની નાની બાબતોમાં પોતાના મનને આડું બનાવી દેતો હોય. એટલો બધો ટચી થઈ જાય કે નાની નાની વસ્તુઓ પણ એને હંમેશા ખૂંચતી રહે, અને પરિણામે એને મનમાં એવું લાગ્યા કરે કે આ બધા મારા માટે પ્રતિકૂળ છે. હંમેશા આવું જ કરે છે, ક્યારેય સમજતા જ નથી, આમ જ કરે છે, મને હેરાન જ કરે છે, આવું બધું મનમાં થયા કરે. પણ આપણે વિચાર કરીએ તો જગતમાં કેટલી બધી વ્યક્તિઓ છે, કેટલી બધી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું, અને બધાને આપણે આપણી જ રીતે ચલાવવા માગીએ તો એ તો સંભવ નથી બનવાનું. અને જ્યાં મને અનુકૂળતા ન જણાય, કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે તો એ બધાને હું યાદ રાખી અને મનમાં ભરતો જાઉં, તો એનો અર્થ શું થયો કે હું મનમાં કચરો ભરું છું. આ બધા એક પ્રકારે કાંટા છે જે મનમાં ખૂંચ્યા કરે. તમે વિચાર કરો, તમે કાંટા શોધી અને તમારા ખિસ્સામાં ભરો તો અંતે શું થાય? કેટલી વાર ચીસ પડે? જેટલી વાર બેસો, ઊભા થાઓ, કંઈક કામ કરો, તરત જ એ કાંટા ખૂંચવાના જ છે. તો હું કાંટા ભેગા કરું શેના માટે? મને ખૂંચતા રહે એના માટે. આ તો અવિવેક જ કહેવાય. એવી જ રીતે બીજી વ્યક્તિઓ માટે મનમાં આવું કંઈક ને કંઈક ભરતા રહેવું એક પ્રકારના
કાંટા જ છે, કચરો છે, જેને હું મનમાં ભરતો રહું. આણે આમ કર્યું અને આમ કર્યું, હવે તો મારે એને આમ કરવું જ પડશે, હવે તો મારે એનો બદલો લેવો જ પડશે, કંઈ કામ તો કરવું જ પડશે. અને સામેની વ્યક્તિએ જે કર્યું એના આધારે હું પણ એની સાથે કંઈક એવું કરવા માટે મનમાં નક્કી કરતો રહું, તો એક પ્રકારના કાંટાઓ જ છે. મન વધારે હેરાન થવાનું છે અને એ કાંટાઓ સાથે ક્યારેય પણ શાંતિ કે સુખ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલા માટે આવું બધું મનમાંથી કાઢવાનું જ હોય. પહેલાં પણ આપણે જોયેલું છે કે ઘણી બધી વસ્તુઓ ભૂલવા જેવી જ હોય છે, અને જે ભૂલવા જેવું હોય એને ભૂલતા શીખી જઈએ તો યાદ રાખવા જેવું છે એના માટે મનમાં જગ્યા થાય. નહીં તો પ્રશ્ન હંમેશા રે, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. પણ વાટકો ભરેલો હોય તો એમાં બીજું ક્યાંથી અંદર ટકે? તો જે ભૂલવા જેવું છે એ ભૂલવામાં શાણપણ છે. ક્ષમા ગુણ જે છે એ મને આ ભૂલવા જેવું ભૂલતા શીખવાડે છે. જેને મહત્વ બહુ આપવાનું નથી એને બહુ મહત્વ આપી દઉં તો જીવનમાં ઉથલ પાથલ થાય જ. તો ક્ષમા ગુણના પરિણામે હું તટસ્થ રહી શકું અને જોઈ શકું કે આનું જીવનમાં આટલું જ સ્થાન છે, એની પાછળ વધારે સમય શક્તિ વેડફવા જેવા નથી. આ વિવેક કરું તો જીવનમાં ક્ષમાને ધારણ કરી શકું. એટલું જ નહીં, જો હું મારા જીવનમાં બીજાઓ પ્રત્યેની અપેક્ષાઓને ઓછી કરું તો પણ જીવનમાં ઉથલ પાથલ ઓછી થાય. કારણ કે અપેક્ષાઓના કારણે જ કંઈ ને કંઈ વૈમનસ્ય ઊભું થતું રહે. આપણી અપેક્ષા મુજબ વ્યવહાર ન થયો તો ફરી સંબંધમાં કંઈ અંતર ઊભું થઈ જાય, કંઈ વિષમતા આવી જાય. અને આ બધી વસ્તુઓ જે છે એ મનુષ્યના માનસિક વ્યક્તિત્વને પ્રગટ કરે છે. માનસિક વ્યક્તિત્વ સ્વસ્થ હોય તો એના માટે ક્ષમા સહજ હોય છે. પણ માનસિક વ્યક્તિત્વ જો સ્વસ્થ ન હોય, શુદ્ધ ન હોય, અપેક્ષાઓથી ભરપૂર હોય તો ત્યાં ક્ષમાને ધારણ કરવી કઠિન છે. અપેક્ષા ઓછી રાખીએ તો હંમેશા બીજા તરફથી જે બધું મળે છે એ બધું બોનસમાં ગણાય, અને બોનસ હંમેશા ખુશી જ આપે, આનંદ જ આપે. તો બીજી વ્યક્તિ મારા માટે જે પણ કરે, જે પણ મને પ્યાર આપે, મારી સંભાળ રહે, આ બધાને જો હું બોનસ સમજું તો હંમેશા અહોભાવ રહે, એનો સ્વીકાર થાય. અને વધારે પડતી અપેક્ષા રાખું ને એ પ્રમાણે ન કરી શકે તો વધારે સંબંધોમાં અંતર ઊભું થાય. એટલા માટે જ આપણા કોઈ કવિએ કહ્યું છે ને કે કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, મારી અપેક્ષા જ વધારે હોય છે. તો ત્યાં જ સમજવાનું છે, મારી અપેક્ષાઓને હું જેટલી ઓછી કરું એટલું જ જીવનમાં સુખ અને શાંતિને હું પામી શકું. બીજી વસ્તુ ક્ષમાને માટે, જેના પ્રત્યે મને આવો ભાવ જન્મે, કંઈક વેરભાવ કે કંઈક કુભાવ જન્મે, તો ત્યારે હું મારી જાતને એ વ્યક્તિના સ્થાનમાં મૂકી અને મૂલવું. હું વિચાર કરું કે એની જગ્યાએ હું હોત તો મેં શું કર્યું હોત. એના જે સંજોગો એવા જ સંજોગો મારા હોત, એને જે સંસ્કાર મળ્યા એ જ સંસ્કાર મારા હોત, એને જે શિક્ષણ મળ્યું એ જ શિક્ષણ મારું હોત, તો મેં શું કર્યું હોત? મને જવાબ એ જ મળશે કે જે એણે કર્યું એ જ મેં કર્યું હોત. તો બીજી વ્યક્તિના સ્થાનમાં પોતાને મૂકીને જ્યારે હું જોઉં તો મને જણાશે
કે મેં પણ એવું જ કર્યું હોત. અને આવું જ્યારે આપણે સમજી શકીએ તો સામેની વ્યક્તિનો સ્વીકાર કરવો એ મારા માટે સરળ થઈ જાય છે. એનાથી આગળ એક વસ્તુ યાદ રાખીએ, ભવિતવ્યમ ભવતિ એવ. જે પણ જીવનમાં થવાનું છે એ થવાનું જ છે. એના માટે કોઈને કોઈ નિમિત્ત બને છે. અને નિમિત્ત ઉપર શું ગુસ્સો કરવો કે શું વેરભાવ રાખવો? જેમ એના માટેનું દ્રષ્ટાંત અપાતું આજકાલ તો બહુ ઉપસ્થિત રહ્યું નથી. પોસ્ટમેન ઘરે આવે અને એ ખુશીના સમાચાર પણ લાવે, અને નહીં તો કોઈ દુઃખના સમાચાર, ન ગમે એવા સમાચાર લાવે, તો એના માટે એ તો નિમિત્ત છે. આપણે એના ઉપર ગુસ્સો કરતા નથી. એવી જ રીતે મારા જીવનમાં જે કંઈ પણ થાય છે એ મારા કર્મનું ફળ છે. અને મારા કર્મનું ફળ આપવાને માટે કોઈને કોઈ તો નિમિત્ત બનવું જ જોઈએ. તો એ નિમિત્ત માત્ર છે. એવી રીતની દ્રષ્ટિ રાખું તો પણ એના પ્રત્યે મારા હૃદયમાં કોઈ કુભાવ પ્રગટ નહીં થાય. અને સૌથી મહત્વની વસ્તુ છે, જેટલા ક્ષમાશીલ થશો, જેટલી સ્વીકાર બુદ્ધિ રાખશો, એટલી જ જીવનમાં સ્વતંત્રતા અનુભવશો. સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કહેતા, લીવ પીપલ એઝ દે આર, then you will feel more freedom. જેવા છે એવા લોકોને રહેવા દો, તો તમે એમને ફ્રીડમ આપીને તમે પોતે ફ્રી થશો. આપણે ને આપણે જ પકડી રાખીએ અને આપણે પોતે ને પોતે જ બંધનમાં આવીએ છીએ. દરેકને પોતાના ખ્યાલો છે, વિચારો છે, દરેકને પોતાનું જીવન છે. બધાને હું સુધારી ના શકું. દરેક પોતાના કર્મ સંસ્કાર લઈને આવેલા છે. મારાથી બનતું હું જરૂર કરું, પરંતુ કીધા પછી મારે સ્વીકાર કરવાનો હોય. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહો. કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું. આ જ સમતા તો ક્ષમા છે. હું સમજાવવા કોશિશ કરું, માર્ગ બતાવું, સમજે તો બહુ સરસ, ના સમજે તો મારે એના પ્રત્યે કોઈ કુભાવ ધારણ કરવાની જરૂર નથી, બલ્કિ સમતા જ ધારણ કરવાની છે. તો દરેકને સુધારવાનો ઠેકો તો આપણે લીધો નથી. અને એવું ક્યારેય બનતું નથી કે હું જેટલાને ઈચ્છું એ બધાને હું સુધારી દઉં. બલ્કિ એકને પણ સુધારવું બહુ કઠિન છે, સિવાય કે સામેની વ્યક્તિ પોતે સુધરવા માટેની ઈચ્છા કરે, નિશ્ચય કરે. અને એની ઈચ્છા કે એનો નિશ્ચય એ મારા હાથમાં નથી. એટલા માટે બીજાના પ્રત્યે આવો દુરાગ્રહ રાખવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. એક સાધક તરીકે મારે મારી સાધનામાં શાંતિથી નિશ્ચિંત રૂપે આગળ વધવું હોય તો જીવનમાં આ સ્વીકાર બુદ્ધિ જે છે એને લાવવી જ રહે. નહીં તો ઘણું બધું એવું બનતું જ રહેવાનું છે કે જે મને ગમતું ના હોય. પણ ન ગમે એવું બધું ફરી પાછું યાદ રાખી રાખી અને મનને ક્યાં હેરાન કરવું. એના કરતાં હંમેશા આગળ વધો. ચરૈવેતિ
ચરૈવેતિ. આગળ વધો, બસ એમાં જ કલ્યાણ છે. ભગવાન બુદ્ધ વિહાર કરતા હતા અને આવા મહાપુરુષના માટે પણ કોઈને કોઈ તો કુભાવ કે દ્વેષ કે કંઈ ધારણ કરનારા તો હોય જ છે. તો એ જાતા હતા રસ્તામાં અને એક વ્યક્તિ જે છે એમના ઉપર થૂકે છે. બુદ્ધ આગળ ચાલે છે, એ ફરી પાછો એમના પગ પાસે થૂકે. આવી રીતે કર્યા કરે અને બુદ્ધ નિર્વિકાર થઈ અને આગળ જતા રહેશે. અંતે પેલા વ્યક્તિને પોતાની ભૂલ સમજાણી કે જે એ પગમાં પડ્યો અને બુદ્ધની પાસે એ ક્ષમા માગે છે કે ભગવાન ક્ષમા કરો, હું આપને ઓળખી નહીં શક્યો. બુદ્ધ કહેશે કે શેની ક્ષમા, કે તે શું કર્યું, કે મેં આટલો તો અપમાન કર્યું આપનું, આવી રીતે વારંવાર થૂકી અને આપને હેરાન કર્યા. ત્યારે બુદ્ધ એને કહેશે કે તું જેના ઉપર થૂક્યો તો એ હું અત્યારે રહ્યો નથી. તું જે થૂક્યો તો એ તું પણ અત્યારે રહ્યો નથી. જે રસ્તા પર થૂક્યો તો એ રસ્તો પણ પાછળ છૂટી ગયો છે. અને તું જેટલું થૂક્યો તો ને થૂક પણ માટીમાં મળી ગયું. કે હવે શેના માટે ક્ષમા, કે તો ક્ષમાની સાક્ષાત મૂર્તિ છે. એ કે તારા કયા કર્મનું મારે ક્ષમા કરવાનું? વર્તમાન ક્ષણમાં તે કોઈ ભૂલ કરી નથી અને ભૂત તો ભૂત છે, એને અત્યારે સામે શું કરવા રાખવાનું કે ચલો આગળ વધો, તું પણ આગળ વધ અને મારે પણ જવાનું જ છે, હું પણ આગળ જાઉં. તો આ મહાપુરુષની ક્ષમા છે કે એમના દિલમાં કોઈ ઘસરકો નથી. લાગતું પણ નથી કે એણે કંઈ અપરાધ કર્યો. એ કે જેના પર અપરાધ કર્યો એ હું પણ બદલાઈ ગયો. એક ક્ષણમાં બધું બદલાઈ જાય છે. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, ક્ષણમાં તો બધું બદલાઈ જ જાય છે. તુંય બદલાઈ ગયો, બધું બદલાઈ ગયું. હવે શેના માટે ક્ષમા? તો ક્ષમાનું આ સ્વરૂપ છે, સર્વોચ્ચ સ્વરૂપ, કે જ્યાં ક્ષમા કરવા માટે પણ કોઈ પ્રયત્નની જરૂર નથી, બલકી પોતે ક્ષમા કરે છે એવો ભાવ પણ નથી, એની આવશ્યકતા પણ એને જણાતી નથી. તો આવી ક્ષમા સુધી પહોંચવાને માટે શરૂઆત તો ક્યાંકથી ધીમે ધીમેથી કરવી પડે, પ્રયત્નપૂર્વક શરૂઆત કરવી પડે. આમ પણ આપણે જોઈએ તો કુદરતના તત્વો પણ આપણને એ જ બાબત શીખવાડે છે. એટલા માટે તો ધરતીને માં કહેવામાં આવે છે. કેટલી ક્ષમાવાન છે, પોતાના જ બાળકોના કેટલા અપરાધને એ હંમેશા ક્ષમા કરે છે અને છતાં પણ કેટલું એ આપતી રહે છે. તો ધરતી ક્ષમાશીલ છે. આવા તત્વોનો વિચાર કરી અને પોતાના જીવનમાં પણ આવી સ્થિરતા, ક્ષમાને ધારણ કરતા શીખવું જોઈએ. સુભાષિત કહેશે, કોશાનામપી કોશ હૃદયમ. બધા જ ખજાનાઓમાં સૌથી મોટો ખજાનો શું છે? હૃદયરૂપી ખજાનો છે. યસ્મિન સુરક્ષિતે સુરક્ષિતમ સર્વમ. જો એ સુરક્ષિત હોય તો બીજું બધું જ સુરક્ષિત છે. પોતાના હૃદયને, પોતાના મનને જ જાળવવાનું છે. અને આમ જોઈએ તો ભગવાને જે હૃદય આપ્યું છે કેટલું નાજુક છે, કોમળ છે, કેટલું સંવેદનશીલ છે. અને આવા હૃદયને કામ, ક્રોધ, વેર, લોભ આ બધામાં એને અટવાવી નાખવું એ તો એક બાળકને હેરાન કરવા જેવું છે. હૃદય કેવું છે? બાળક જેવું નિર્મળ છે, કોમળ છે, સંવેદનશીલ છે. અને એને એટલું બધું હેરાન શા માટે કરવું? બલકી એને હંમેશા જાળવીને રાખીએ, એની શાંતિનું જતન કરીએ, એની સ્વસ્થતાનું જતન કરીએ, અને એ ક્ષમા વગર સંભવ બનતું નથી. આપણે જાળવતા નથી અને ક્યાંક ને ક્યાંક એને હેરાન કરી નાખીએ છીએ. શાસ્ત્રમાં કહેશે કે કામ, ક્રોધ જે છે એ અગ્નિ છે, લોભ જે છે
એ પૂર છે. કામ જે છે એ આંધી છે, વાવાઝોડું છે. અને મોહ જે છે એ અંધકાર છે. આપણે આપણા હૃદયરૂપી પુષ્પને, આટલું નાજુક હૃદય જે છે એને વિચાર વગર ક્રોધની અગ્નિમાં બાળીએ છીએ. વિચાર વગર લોભના પૂરમાં એને તણાઈ જવા દઈએ છીએ. વિચાર કરતા નથી અને એને કામનાની આંધીમાં ચકડોળે ચડાવીએ છીએ. અને એ જ અવિચારના કારણે એને મોહના અંધકારમાં પણ રાખીએ છીએ. પણ હૃદય જે છે ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી બહુ જ મહાન ભેટ છે. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણું મન કો, હૃદય કો એક જાળવવાની વસ્તુ છે. એને યોગ્ય રીતે જાળવવું, એની માવજત કરવી, એને કેળવવું, આ બધું મનુષ્યનું કર્તવ્ય છે. અને એના માટે જ ભગવાન આ દૈવી સંપત્તિ, ક્ષમા, આ બધા ગુણોનો ભગવાન ઉપદેશ આપે છે. તો જીવનમાં શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, સ્વસ્થતા જોઈતી હોય તો હંમેશા ક્ષમાને ધારણ કરો. આગળ કહેશે ધૃતિહિ. ધૃતિ શબ્દનો અર્થ તમે જાણો છો, ધૈર્ય, યાને ધારણ કરવાની શક્તિ. ધૈર્ય વ્યક્તિને ધર્માત્મા બનાવે છે. ધૈર્ય વગર ધર્મનું પાલન પણ સંભવ નથી. એટલા માટે ધર્મના 10 લક્ષણમાં સર્વપ્રથમ લક્ષણ ધૃતિ કહેવામાં આવે છે. ભગવાન પણ ગીતાજીમાં ધૃતિને દર્શાવે છે. આગળ આવશે 18મા અધ્યાયમાં. ધૃત્યા યયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા. જેના વડે મન, પ્રાણ, ઇન્દ્રિય, શરીર આ બધાની ક્રિયાને ધારણ કરવામાં આવે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન આ બધા એવા તત્વો છે કે એમાં ક્યારેક ને ક્યારેક આવેગ ઉત્પન્ન થતા રહેશે. અને એ આવેગ ઉત્પન્ન થાય ત્યારે પોતાને જાળવી રાખવાનું, રોકી રાખવાનું સામર્થ્ય એને કહેવાય ધૃતિ. પોતાના હાથ, પગ, મન, ઇન્દ્રિયો આ બધા આવેશમાં આવી અને ખોટી દિશામાં જવા પ્રવૃત્ત થતા હોય તો ત્યારે એને રોકી રાખવાનું સામર્થ્ય એ ધૃતિ છે. અને જે સત્કર્મમાં લાગવા જોઈએ ત્યારે આળસુ થઈને બેઠા રહે તો ત્યારે ધક્કો મારવાથી જે કામ થાય એ ધક્કો મારવાની શક્તિ પણ શું છે? ધૃતિ છે. ધૃતિ યાને પોતાના જ શરીર, ઇન્દ્રિય આદિ ઉપર એક પ્રકારની નિયંત્રણ શક્તિ. જેવી રીતે કાર પૂરપાટ જતી હોય ગાડી અને એને રોકવી હોય તો શું કરવું પડે? બ્રેક મારવી પડે. એવી જ રીતે શરીર, ઇન્દ્રિય આદિની જે પ્રવૃત્તિ, જે આવેશાત્મક પ્રવૃત્તિ, વિચાર વગર ક્યાંક પ્રવૃત્ત થઈ જવા ઉન્મુખ થઈ જાય તો ત્યારે એને બ્રેક મારવાનું જે સામર્થ્ય જે છે એને કહેવાય ધૃતિ. એવી જ રીતે ગાડી ચાલુ ના થાય ત્યારે શું કરવું પડે?
ધક્કા મારવા પડે. એ ધક્કા મારવાનું સામર્થ્ય જે છે એ પણ શું છે? ધૃતિ છે. પોતાની જાતને આળસ પ્રમાદથી બચાવવાની શક્તિ અને પોતાની જાતને વિષય ભોગ, વિલાસિતા, અધર્મ, અન્યાય તરફ જતી રોકવાની શક્તિ એ પણ ધૃતિ છે. એ ઉપરાંત જીવનમાં આવતા વિઘ્નોની સામે અડગ રૂપે ટકી રહેવાની શક્તિ એ પણ ધૃતિ છે. અને જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા જ રહેતા હોય છે. એ સમયે હું અડગતા ધારણ કરી શકું એ છે ધૃતિ. અને મનુષ્યની શોભા આ ધૈર્ય ધારણ કરવામાં જ છે. અધીરાપણું એ સદ્ગુણ નથી. ધીરતા સદ્ગુણ છે. પણ અધીર ન થવું એનો અર્થ નહીં કે આળસુ થઈ જવું, પ્રમાદી થઈ જવું, હંમેશા બધું પોસ્ટપોન કરતા રહેવું. ઉત્સાહની સાથે ધૈર્ય જોઈએ. અને આ બંનેનું કોમ્બિનેશન બહુ વિલક્ષણ છે. ધૈર્ય પણ રાખવું અને ઉત્સાહ પણ રાખવું. તો વિષમ પરિસ્થિતિઓની સામે ટકી રહેવાનું સામર્થ્ય એ છે ધૈર્ય. એને પણ ધૈર્ય કહેવાય. એટલા માટે સંતો માટે કહેવામાં આવે, એનું જ નામ ફકીર, જેની મેરુ જેવડી ધીર. જેની ધીરજ કેવી છે, ધૈર્ય કેવું છે? તો કે મેરુ જેવું, મેરુ પર્વત જેવું અડગ જેનું ધૈર્ય છે. ગંગા સતી તો શું કે, મેરુ તો ડગે પણ જેના મનડા ના ડગે. એ કે મેરુ પણ ક્યારેક ડગી જાય, કંઈ ધરતીકંપ થાય તો પર્વત પણ આમ તેમ થઈ જાય, પણ ત્યારે પણ જેનું મન ડગતું નથી. મેરુ તો ડગે પણ જેના મનડા ન ડગે. તો એ સંતજન, એ જ સંત છે, મહાપુરુષ છે, જેના મનમાં અડગતા છે, ધૈર્ય છે. તો આવા ધૈર્યની અધ્યાત્મ સાધનામાં પણ બહુ જ ઉપયોગિતા છે. એટલા માટે જ ભગવાન અહીંયા દર્શાવે છે. અધ્યાત્મ જીવનમાં પણ અનેક વિઘ્નો અનુભવાય છે. બાહ્ય જગતમાંથી અને આંતરજગતમાંથી પણ, પોતાની જ ઇન્દ્રિયો અને મન તરફથી પણ અનેક વિઘ્ન વિકટ સ્થિતિઓ અનુભવાય છે. સાધક અનેક વખત પોતાના જીવનમાં, અધ્યાત્મ જીવનમાં પોતાને પરાજિત અનુભવ કરે છે. કેટલા સંકલ્પો કરે અને છતાં પણ 2 દિવસમાં બધા સંકલ્પ છૂટી જતા હોય. કેટલા નિર્ણયો કરે અને નિર્ણયને પકડી ના રાખી શકે, ફરી બધું છૂટી જાય. તો આવી સ્થિતિમાં ધૈર્ય ધારણ કરી અને ધીમે 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 પણ આગળ વધતા રહેવું જરૂરી છે. ક્યારેક બાહ્ય પરિસ્થિતિ અનુકૂળ ન હોય, સમાજ સાથ ન આપે, પરિવાર સાથ ન આપે, પોતાનું શરીર જ ક્યારેક સાથ ન આપે, ઇન્દ્રિયો સાથ ન આપે, મન સાથ ન આપે, આ બધું સંભવ છે. બધું જ હંમેશા સાથ આપે એવું જરૂરી નથી. ભગવાન કૃષ્ણને મહાભારત યુદ્ધ વખતે કોઈ સાથ નહોતો આપ્યો. આટલો મોટો પરિવાર હતો કે જેની ગણતરી કરીને પણ થાકી જવાય, પરંતુ યુદ્ધ વખતે કોઈએ સાથ નહોતો આપ્યો. તો ભગવાનને પણ સાથ ના આપે તો મને બધા સાથ આપે એવી અપેક્ષા હું કેવી રીતે રાખી શકું? તો આ બધા જ પરિબળો છે, તત્વો છે કે જે મને અનુકૂળ ન પણ રહે, અને ત્યારે મનમાં હતાશા, નિરાશા અનુભવાય.
તો ત્યારે જ આ ધૈર્યનો ઉપયોગ કરવાનો છે. ફરી મનને બેઠું કરવાનું છે. સજેશન આપો, ભગવાનને પ્રાર્થના કરો, ફરી મનને બેઠું કરો અને ફરી આગળ વધો. એમ કરતાં કરતાં જ સાધન પથમાં ધીમે ધીમે સ્થિર થવાય, આગળ વધાય. તો ધૈર્યની ત્યાં એટલી જ આવશ્યકતા છે. ત્યાર પછી આગળ કહેશે શૌચમ. શૌચમનો અર્થ થાય છે શુદ્ધિ. આ પણ આગળ આવી જ ગયેલું છે 13મા અધ્યાયમાં. શુદ્ધિ બે પ્રકારની કહેવાય છે, બાહ્ય શુદ્ધિ, આંતરશુદ્ધિ. બાહ્ય શુદ્ધિ યાને ઘર શુદ્ધ હોય, સ્થાન શુદ્ધ હોય, આસન શુદ્ધ હોય, વસ્ત્ર શુદ્ધ હોય, શરીર શુદ્ધ હોય. આ બધી બાહ્ય શુદ્ધિ કહેવાય. અને એમાં જ સાથે સાથે આવી જાય છે ધન શુદ્ધ હોય, અન્ન પણ શુદ્ધ હોય. આ બધા પરિબળો બાહ્ય છે અને એમાં શુદ્ધિ જાળવવી, પવિત્રતા જાળવવી, એને ભગવાન દૈવી સંપત્તિ કહે છે. એ દૈવી ગુણ છે. બાહ્ય શુદ્ધિ માટે હું જેટલું ધ્યાન રાખું એટલી જ મારી આંતરિક સજાગતા વધે છે અને પરિણામે આંતરિક શુદ્ધિનો વિચાર કરવો પણ સંભવ બને છે. બાહ્ય રૂપે જો હું સ્વચ્છ, વ્યવસ્થિત, શુદ્ધ ન રહું તો અંતરની સૂક્ષ્મ વૃત્તિઓને પણ એની શુદ્ધિ, અશુદ્ધિ, પવિત્રતા આ બધાને સમજવી પણ કઠિન થઈ જાય છે. તો બાહ્ય શુદ્ધિનું પાલન જે છે એ મારા જીવનમાં સજાગતાને લાવે છે, જાગૃતિ લાવે છે. અને એ જ સજાગતા, જાગૃતિ મારા મનને સમજવામાં મને ઉપયોગી થાય છે. તો બાહ્ય વસ્તુઓની શુદ્ધિ એ પ્રથમ શુદ્ધિ છે. એ શુદ્ધિનો પ્રારંભ થાય છે ધન શુદ્ધિથી અને અંતે અન્ન શુદ્ધિ પર્યંત. આંતરિક શુદ્ધિનો અર્થ છે રાગ દ્વેષાદી વિકારોથી મન શુદ્ધ હોય. જેના વિશે આપણે વિચાર કરતા જ રહીએ છીએ. સાધના તો એના માટે જ છે, અંતરને નિર્મલ કરવું. સર્વ દ્વંદ્વની વચ્ચે જે મન સ્વસ્થ રહી શકે એ સ્વસ્થતા, એ જ શુદ્ધિ છે. મનને રાગ દ્વેષાદી આવેશોથી, કામ ક્રોધાદિના આવેશોથી મુક્ત રાખી મનમાં સારી ભાવનાઓનો અભ્યાસ કરીએ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વના મંગલની કામના. આ બધી બાબતો જે છે એ મારા મનને શુદ્ધ કરનારી છે. અનેક વખત આપણે જોયેલું છે અધ્યાત્મ સાધનાનો મોટો ભાગ આ અંતર શુદ્ધિમાં જ સમાયેલો છે.
જે મહેનત કરવાની છે, મોટા ભાગની મહેનત મનને શુદ્ધ નિર્મલ બનાવવા માટે જ કરવાની છે. પછી આગળનું કામ તો સરળ થઈ જાય છે. અને આગળનું કામ જો ન થતું હોય તો સમજવું શું રહ્યું, હજુ પાછળનું કંઈક બાકી છે. અરીસો સાફ હોય તો પ્રતિબિંબ જણાય જ છે. ધૂળ લાગેલી હોય તો ના જણાય, તો ધૂળ સાફ કરવી પડે. એવી જ રીતે અહીંયા પણ અંતરની શુદ્ધિ જ આત્મવિચાર કરવાને માટે મને સમર્થ બનાવે છે, યોગ્ય બનાવે છે. તો પ્રથમ કાર્ય એ કરવાનું છે. અને એટલા માટે એમાં જ વધારે જોર આપવામાં આવે છે. ભગવાન પણ વારંવાર શુદ્ધિને બતાવે જ છે. બલકી આ બધા જ ગુણો જે છે એ અંતતો ગત્વા ક્યાં સમાપન થાય છે, અંતરની શુદ્ધિમાં. એ શુદ્ધિ માટેના જ આ બધા દૈવી ગુણો છે. શુદ્ધિ પછી આગળ ભગવાન કહે છે અદ્રોહ. દ્રોહ શબ્દ તમે જાણો જ છો, કોઈનો દ્રોહ કરવો. દ્રોહના મૂળમાં દ્વેષ જ હોય છે. દ્વેષ જ્યારે વધારે પુષ્ટ થાય, યાને એ વધી જાય, તો એ જ દ્રોહનું રૂપ ધારણ કરે છે. દ્વેષના પરિણામે શત્રુતાનો ભાવ વધે, બદલો વેર વાળવાની વૃત્તિ વધે, તો એ બધાને કહેવાય છે દ્રોહ. અને એનો અભાવ એ છે અદ્રોહ. જીવનમાં કદાચ કોઈને પ્રેમ ન કરી શકીએ તો વાંધો નહીં, પરંતુ દ્રોહ તો ક્યારેય કરવો જ નહીં. એ અંતરને બાળનારો છે, વિક્ષિપ્ત કરનાર છે. મને પોતાને જ હતો ન હતો કરી દેનાર છે. અને એટલા માટે એવી વૃત્તિથી હંમેશા બચીને રહેવું. અને આની પાછળ સમજદારી એ જ કેળવવાની છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા. સુખ અને દુઃખનો દેનારો કોઈ બીજો છે નહીં. મારા જ કર્મના ફળ સ્વરૂપે એ મને પ્રાપ્ત થઈ રહ્યા છે. અને એટલા માટે કોઈએ મને દુઃખ આપ્યું માટે હું એનો દ્રોહ કરું, તો એ પ્રકારની ગણતરી, એ પ્રકારનો હિસાબ એ ખોટો હિસાબ છે. એમાં કોઈ બુદ્ધિમત્તા નથી. અને દરેક વ્યક્તિને એના કર્મનું ફળ ઈશ્વર આપે જ છે. અને જે કામ ઈશ્વરનું હોય એમાં મારે દખલગીરી શા માટે કરવી? મારે એવું વિચારવાની પણ જરૂર નથી. મોટા ભાગે લોકો એવું બોલતા હોય, ભગવાન એને જોઈ લેશે, એને ભગવાન જોઈ લેશે. એનો અર્થ અંતરમાં ઈચ્છા તો શું છે? એનું કંઈ અહિત તો થવું જ જોઈએ. હવે મારાથી તો થઈ શકે એમ નથી, એટલા માટે હું શું કહું? ભગવાન જોઈ લેશે. કારણ કે ભગવાન આ જ કરતો હોય. અર્થ છે દરેક વ્યક્તિને એના કર્મનું ફળ મળે જ છે. કર્મફળનો સિદ્ધાંત અફર રીતે કામ કરે છે, અચૂક કામ કરે જ છે. એમાં ક્યારેય પણ આમ તેમ થતું નથી. અને એ સર્વને માટે સમાન રૂપે કામ કરે છે. જ્યારે આ વ્યવસ્થા ગોઠવાયેલી જ છે,
તો પછી મારે એનો બોજો માથા પર લઈને શા માટે ફરવાનું? તો દરેક જીવ પોતપોતાના કર્મને જ ભોગવે છે. આ સત્યને સ્વીકાર કરતા શીખો. અને આ સત્યને જોઈ મનમાંથી ક્યાંય પણ દ્રોહ હોય, કદાચ એટલો બધો દ્રોહ વિદ્વેષ ન હોય, પણ એક સાધક તરીકે મનમાં કોઈના પણ માટે કંઈક ખટકો હોય, કોઈક કુભાવ રહેલો હોય, કોઈક અસંતોષ મનમાં અનુભવાતો હોય, તો એને આ સત્ય સમજી અને મનમાંથી કાઢી નાખવું જોઈએ કે દરેકને પોતાના કર્મનું જ ફળ મળે છે. મને પણ એ જ મળે છે, બીજા નિમિત્ત માત્ર છે. આવું વિચારી અને કોઈ પણ વ્યક્તિને માટે, પછી એ ઘર પરિવારમાં હોય, સ્વજનમાં હોય, સગા સંબંધીમાં હોય, મિત્રોમાં હોય, પડોશી રૂપે હોય, ગમે ત્યાં હોય, મનમાં જો એમના માટે ખટકો હોય તો એને આ વિચાર સાથે દૂર કરવો જોઈએ. કારણ કે કોઈ પણ ખટકો મને ભગવાનની સાથે એક થવામાં વચ્ચે આવવાનો જ છે. એ પથ્થર રૂપ છે. ખીચડી ગમે એટલી ચડાવો, પણ જો એમાં પથ્થર હોય તો એ વચ્ચે આવવાનો જ છે. માટે મનમાંથી એવા બધા ખટકાઓને હંમેશા કાઢતા રહેવું જોઈએ. તો જ મારું મન શાંતિ અનુભવી શકે, સુખ અનુભવી શકે. છોડતા શીખો. મુખ્ય વસ્તુ છે કચરાનો ત્યાગ કરતા શીખો. કેવી વિડંબણા છે! શું શીખવવું પડે? કચરાનો ત્યાગ કરતા શીખો. અને કચરાનો ત્યાગ કેમ નથી થતો? કારણ કે આપણે કચરાને કચરા રૂપે ઓળખતા નથી. એને એ રીતે ઓળખી જઈએ તો એને પકડીને નહીં બેસીએ. તો આ બધા જે દોષ જે છે એ એવા જ છે. દોષને દોષ રૂપે આપણે સમજી જઈએ તો પછી એને પકડીને નહીં રહીએ. અને દોષ એટલે શું? જે પણ મારા મનને વિક્ષિપ્ત કરે, જે મારા મનને પ્રભુ ચિંતનથી વિમુખ કરે, જે મને આત્મચિંતનમાં વચ્ચે આવે, એ બધાને શું સમજવું? દોષ સમજવા. તો એ બધા એક પછી એક છોડવા જ રહ્યા. ઘણી વખત એવું થાય કે આ બધા દ્વેષ કે દ્રોહ જે છે એ અનેક વખત વ્યક્તિ બહાર પ્રગટ નથી કરી શકતો. અને પરિણામે શું થાય? અંતે એ પોતાની જાતને કોસવા લાગે. તો એ સ્થિતિ પણ આવકાર્ય નથી, એ સ્વીકાર્ય નથી. જેવી રીતે બીજાનો સ્વીકાર, એવી રીતે પોતાની જાતનો પણ સ્વીકાર કરવો રહ્યો. જરૂર દોષ છે તો દોષયુક્ત હું જે છું એમાંથી મારે આગળ વધવાનું છે. તો બીજાને દોષ આપતા રહીએ એ સંભવ ના બને તો પોતાની ઉપર વિદ્વેષ કરતા રહીએ, પોતાને કોસતા રહીએ, તો એ પણ યોગ્ય નથી. બીજાનો જેવા છે એવા સ્વીકાર કરો, પોતાનો પણ, પોતાની જાતનો પણ જેવી છે એવો સ્વીકાર કરો. અને સ્વીકાર કરશો તો પછી એમાં સુધારા વધારા કરવા સંભવ બનશે. તો ક્યાંય પણ વિદ્વેષ રાખવો નહીં, બહાર કે અંદર, બીજા માટે કે પોતાના માટે. સર્વત્ર સ્વીકાર એ જ દૈવી ગુણ છે, સંપત્તિ છે. સ્વીકાર કરીને પોતાની જાત વિશે જે વિચાર કરો, જે સુધારો કરવાનો છે એના માટે પગલાં લો. બીજા જે છે જેવા છે એવા એને છોડી દો.
બીજાનો સ્વીકાર કરી લેવો એનો અર્થ શું? જે છે એવું એને છોડી દેવું, દુરાગ્રહ ન રાખવો. અને પોતાની જાતનો સ્વીકાર કર્યા પછી ત્યાં જે પણ કામ કરવાનું છે એ કરવાનું છે. બીજાની બહુ ચિંતા કરવી નહીં. તેરે ભાવે જો કરે ભલો બુરો સંસાર, નારાયણ તું બેઠ કે અપનો ભવન બુહાર. સંસારમાં બધાને જે કરવું હોય તે કરે. હે નારાયણ, તું તારો જન્મ એક સુધારી લે, સફળ કરી લે, જે કરવાનું છે એના માટે. તો બીજાના માટે દ્વેષ, વિદ્વેષ, વિદ્રોહ રાખી અને એને ઠેકાણે લાવવાની ચિંતા કરવી નહીં. અને પોતાની જાતને પણ જે છે સ્વીકારી અને ધીમે ધીમે આગળ વધવા પ્રયત્ન કરવો. તો આને ભગવાન કહેશે અદ્રોહ. અદ્રોહ પછી છેલ્લું છે નાતિમાનિતા, જેનો વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.